રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિક લોકો સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં નિંભર તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડા અનેક રજૂઆતો બાદ પણ કોઈ સેફ્ટી બેરિકેડ, રિફ્લેક્ટર કે કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં ન આવતા અકસ્માત થઈ રહ્યા છે. ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોર વ્હીલ ખાડામાં ઘૂસી જતા સમાજસેવક હરપાલસિંહ જાડેજા સહિત અનેક સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આવા જાહેર માર્ગો પર ખુલ્લા ખાડાઓ તંત્ર દ્વારા રિપેર કરાશે કે પછી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ભૂગર્ભ ગટરના આવા નબળા કાર્ય અને સેફ્ટી વગર ચાલતા કામને લઈ કોંગ્રેસે આગળ આવી તાત્કાલિક આ કામ અંગે ધ્યાન દોરવા વિનંતી કરી હતી. કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટા શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ છે. આ કામગીરી નિયમ વિરુદ્ધ થાય છે એવી લોકોમાંથી અનેક ફરિયાદો આવી. ઉપલેટાની ચેમ્બર ઓફ કોમર્સે આ અંગેની આગેવાની લીધી અને આંદોલન કરવા સુધીની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉપલેટા આવ્યા અને આગેવાનો સાથે બેઠક કરીને હવે આવું નહીં થાય એવી ખાતરી આપી. ત્યારબાદ પણ ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને કોઈ પણ જાતની સલામતીને ધ્યાનમાં રાખ્યા વગરના ખોદકામ થાય છે એવી લોકોમાં ફરિયાદ ઉઠી છે. એનો આજે એક દાખલો પણ જોવા મળ્યો. ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું ભૂગર્ભ ગટરમાં. આ ખોદકામ બાદ લોકોને અગવડતા પડી. એટલું જ નહીં પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક ફોર વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે. આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ ને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે. જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.